તાલુકાના પાંસર ગામ એ રાજા રજવાડાના સમયથી સ્થાપિત ગામ છે અને તેને પાનસર નગરી તરીકે પણ ઓળખવામાં આવતી હતી. પાનસર નગરીમાં સ્થાપિત રામજી મંદિર એ વર્ષો પૌરાણિક મંદિર છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ જન્માષ્ટમીના પાવન પર્વે કલોલ તાલુકાના પાંસર ગામે આવેલ આ રામજી મંદિરે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાંસર, ઈસણ, ડીંગુચા, વડાસોબી, અંબાપુરા, જુલાસણ તેમજ અન્ય ગામના તમામ ભાવિ ભક્તો દર્શનાર્થે તેમજ મેળો મળવા આવતા હોય છે અને ધામધૂમપૂર્વક જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. તેમજ પાંસર ગામે આવેલા રાધા વલ્લભ મંદિર ખાતે હિંડોળા દર્શન તેમજ મટકી ફોડ તેમજ રાતે આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરીને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાવન પર્વની લોકમેળા સાથે ઉજવણી કરવામાં આવે છે, તેમ આ મંદિરના ટ્રસ્ટી મુકુંદભાઈ રાવલે જણાવ્યું હતું. જ્યારે વડોદરા રાજ્ય હતું ત્યારે અહીં સામે લશ્કર છાવણી હતી. લશ્કરના અંગ્રેજો ઓફિસર આવતા હતા. એ ઓફિસરો અહીંયા જ્યારે મંદિરની ટેકરી હતી એટલે મંદિર રામજી મંદિર ટેકરી કહેવાય છે. પહેલાં ટેકરી હતી અને નરસિંહ ભગવાનની પૂજા થતી હતી. મહારાજની પૂજા હતી. નરસિંહ ભગવાન એ ઓફિસર બૂટ પહેરીને ચાલવા આવતો હતો. એ બૂટ એટલે મહારાજે કીધું તું બૂટ ઉતારી ના આવી મંદિર છે એમ ના આવે. પોલીસ ઓફિસર હતો, યુરોપિયન હતો. એટલે આ પછી મંદિર મહારાજે ગરમ થઈ ચીપીઓ પછાડે એટલે ત્યાંથી એ થઈ ગયો, ચાલી જ ના શકે. આ એનો ચમત્કાર છે આ મંદિરનો જોડો. પછી અહીં જે તપસ્વી મહારાજ થઈ ગયા ગોપાલ ભદ્રસાજી, એ ભર ઉનાળે 108 ગુણી કરી તપસ્યા કરતા હતા. એટલે આ તો એક તપસ્વી થઈ ગયા છે. ધાર્મિક અહીં આવશે તો તમને એમ થશે કે શાંતિ મળશે. આજે એમની એક ટેકરી હતી કે ટેકરીમાંથી અત્યારે કેવી સંસ્થા બની કે તમે જોઈ શકો છો. જે ટેકરી મંદિર સ્થાપિત થયેલું છે, ટેકરી મંદિર લગભગ 300 વર્ષ પુરાનું છે ખરું. કેટલી વાર જીર્ણોદ્ધાર થયો? જીર્ણોદ્ધાર થયા ગાંધી સાંભળમાં 4 વાર તો ગાંધી સાંભળમાં થયેલું છે. પાનસર નગરીમાં આવેલું રામજી મંદિર એ રાજા રજવાડાઓથી સ્થાપિત મંદિર છે. તપસ્વીઓની ભૂમિ તેમજ પાંસર રામજી મંદિર જન્માષ્ટમીના પાવન પર્વે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને ધામધૂમપૂર્વક જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે, તેમ આ મંદિરના ટ્રસ્ટી મુકુંદભાઈ રાવલે જણાવ્યું હતું. મહેન્દ્ર રાવલનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, કલોલ.